નમસ્કાર, આપની સાથે હું છું લવલીન। સાંજના 7 વાગી ગયા છે અને આ સમય થયો છે પ્રાઇમ ટાઈમ ન્યૂઝનો। બુલેટિનની શરૂઆત મહત્વપૂર્ણ સમાચારોની સાથે કરીશું। છેલ્લા ઘણા સમયથી એક મુદ્દો જે ખૂબ જ ચર્ચામાં હોય, લકી ડ્રો જે ચાલી રહ્યો છે, કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે। તો આ તરફ બનાસકાંઠાથી સમાચાર સામે આવ્યા છે। રામધણી લકી ડ્રોનું જે રીતે આયોજન કરવામાં આવ્યું હતું, પોલીસે અટકાવી દીધું છે। રાજસ્થાનના નિમતભાઈ ગામે કરવામાં આવ્યું હતું આ લકી ડ્રોનું આયોજન। રાજસ્થાનના એક ગામનું નામ, જેમાં નિમતલાઈ ગામે આયોજન હાથ ધરવામાં આવ્યું હતું, પરંતુ પોલીસે બાતમીના આધારે અધવચ્ચે આ લકી ડ્રો અટકાવી દીધું છે, જેનું આયોજન કરવામાં આવ્યું હતું। રાજસ્થાન પોલીસે બાતમીના આધારે રેડ કરતા આયોજકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે। દિયોદરના રાટીલા ગામે પણ યોજવાનો હતો લકી ડ્રો, પરંતુ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। પોલીસ કાર્યવાહી બાદ પણ નથી અટકી રહ્યું લકી ડ્રો। ટિકટોનું વેચાણ, જે રીતે વારંવાર આવા સમાચારો સામે આવી રહ્યા છે, લકી ડ્રોને લઈને ખાસ કરીને પોલીસે અત્યારે તો કાર્યવાહી હાથ ધરી છે। રામધણી લકી ડ્રોનું જે રીતે આયોજન કરવામાં આવ્યું હતું, રાટીલાનું પોલીસે અટકાવ્યું છે। રાજસ્થાનના નિમતલાઈ ગામે કરવામાં આવ્યું હતું લકી ડ્રોનું આયોજન, પોલીસે બાતમીના આધારે અધવચ્ચે અટકાવી દીધું છે આ લકી ડ્રોનું આયોજન। વારંવાર આવા સમાચાર સામે આવી રહ્યા છે અને સાથે જ પોલીસે કાર્યવાહી કરી છે, છતાં પણ લકી ડ્રોનું જે આયોજન કરતા લોકો છે તે લોકોમાં ફફડાટ ફેલાયો છે, પરંતુ છતાં કામગીરીનો અભાવ જોવા મળી રહ્યો છે। બાતમીના આધારે અધવચ્ચે અટકાવ્યું લકી ડ્રોનું આયોજન। રાજસ્થાન પોલીસે બાતમીના આધારે રેડ કરતા આયોજકોમાં પણ ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે। દિયોદરના રાટીલા ગામે પણ યોજાવાનો હતો આ લકી ડ્રો, પોલીસે કાર્યવાહી બાદ પણ હજુ સુધી નથી અટકી રહ્યું આ ડ્રોની ટિકટોનું વેચાણ। તો આજ મુદ્દે વધુ માહિતી સાથે સંવાદદાતા થાનાજી રાજપૂત ફોન લાઈન પર જોડાયા છે। થાનાજી, જે રીતે આ સમગ્ર કૌભાંડ ચાલી રહ્યું છે છેલ્લા ઘણા સમયથી બનાસકાંઠામાં પણ અને રાજસ્થાનનું નામ પણ સામે આવ્યું, પોલીસ કાર્યવાહી કરી રહી છે, છતાં પણ લોકોમાં ડર નથી જોવા મળી રહ્યું અને ટિકટોનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે, શું કહેશો? જે રામાધણી લકી ડ્રો રોટીલાનું આયોજન પોલીસે અટકાવ્યું છે અને બીજું કે રાજસ્થાનમાં નિરપત ગામે જ કરવામાં આવ્યું હતું, કારણ કે ગુજરાતમાંથી બચવા માટે જ આ ડ્રો આયોજકોએ રાજસ્થાનનું સ્થળ નક્કી કરીને ત્યાં ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું। પણ ત્યાં રાજસ્થાનની પોલીસ ત્રાટક ડ્રો આયોજકોએ માથે ગોદડા નાખીને ગાડલા નાખીને ડ્રો છુપાવવાની ઘણી કોશિશ કરી, પણ તેમની ડ્રો સફળ થયો નથી। એવું જ પણ અત્યારે જે બનાસકાંઠા જિલ્લાની અંદર અલગ અલગ ડ્રો ચાલી રહ્યા છે અને આપણા પાસે જે ફોટો છે તે ડ્રો પણ હજુ થવાના છે અને તે અત્યારે ધૂમ પણ ટિકિટો વેચાઈ રહી છે અને પોલીસના આદેશને તો ગોળીને પી જાય છે અને કાયદો પણ એમણે હવે હાથમાં જ લઈ લીધો છે કે પોલીસ કરીને શું કરશે, ખાલી કેસ જ કરશે, જામીન લઈને છૂટા થઈશું। પણ પોલીસને હવે તો મોટી માત્રામાં જે પણ ડ્રો આયોજકો છે એમની પાસેથી જેટલી પણ સંપત્તિ હોય એટલી હડપ કરવાની હોય છે અને ડ્રો આયોજકો જો આવા ડાયરાનું આયોજન કરે તો એ જ ટાઈમે જો પોલીસ ત્રાટકે અને જે સાઉન્ડ વાળા છે એમનું સાઉન્ડ છે, ડેકોરેશન છે, મંડપ છે, બધું લઈ અને પોલીસ સ્ટેશનની અંદર જમા કરવામાં આવે અને જ્યાં સુધી કેસ ના ચાલે ત્યાં સુધી અમને વસ્તુ છૂટવી ન જોઈએ અને ઇનામો પણ જે છે તે લઈ જઈને પોલીસ સ્ટેશનમાં જમા કરવામાં આવે તો જ આ ડ્રો આયોજકો અટકશે, નકર આ ડ્રો આયોજકો અટકવાના નથી અને લોકોનું શોષણ કરી રહ્યા છે અને લોકોના પૈસા પડાવી રહ્યા છે। અને હજુ પણ અમને મેસેજ મળ્યા છે કે બનાસકાંઠાના ડ્રો આયોજકો હજુ કચ્છમાં જઈને ડ્રો કરવાનું આયોજન કરી રહ્યા છે। અમુક ડ્રો આયોજકો હજુ પાછા રાજસ્થાનના રાજસ્થાન મોટો વિસ્તાર છે તે નાના નાના ગામડાઓમાં જઈને પણ ડ્રો આયોજન કરવાનું વિચારી રહ્યા છે, એવા ઘણા મેસેજ મળે છે। અને અમુક તો ડ્રો આયોજકો એવા બફાટા મારી રહ્યા છે કે પોલીસનો વહીવટ અમે કરી લીધો છે, પણ આ મીડિયાવાળા જ અમારી પાછળ પડી ગયા છે। આવું બધું પણ ડ્રો આયોજકો ઘણું બધું કહેતા હોય છે, પણ હવે મીડિયા અને પોલીસ સતર્ક છે, એટલે ડ્રો આયોજકો ગમે ત્યાં ડ્રો કરશે ત્યાં પોલીસ ત્રાટકશે એવું પણ નક્કી છે। પણ પોલીસ હજુ જો આ આયોજકો ઉપર અને એમની જે સંપત્તિ છે એ હડપ કરી અને એને કાયદેસરનો પાઠ ભણાવે તો આ આયોજકો રોકાશે, નકા રોકી શકાય તેમ નથી। બિલકુલ, અને સાથે જ આ રામાધણી લકી ડ્રોનું આયોજન જે રીતે કરવામાં આવ્યું રાટીલામાં, તેમાં રાટીલામાં તો અટકાવવામાં આવ્યું, પોલીસ પહોંચી છે, પરંતુ જે બનાસકાંઠામાં છે ત્યાં પણ અલગ અલગ જગ્યાઓ પર થોડાક સમય પહેલા જે રીતે બનાસકાંઠામાં લાખણીમાં પણ પોલીસ ત્રાટકી હતી, રોકી દેવામાં આવ્યું હતું, પરંતુ હજુ સુધી લોકોમાં એ ડર નથી જોવા મળ્યું જે જોવા મળતું હોય। અને સાથે જ એટલા જ માટે ધૂમ વેચાણ પણ ટિકટોનું થઈ રહ્યું છે, લકી ડ્રોની જે ટિકટો છે લોકો ખરીદી રહ્યા છે।
જી હા, 100% ચોક્કસથી વાત કરીશ કે અત્યારે જે ડ્રોનું આયોજન થઈ રહ્યું છે ને લોકો ટિકિટો ખરીદી રહ્યા છે અને લોકોને લોભામણીને લાલચ આપી રહ્યા છે અને હવે તો અમુક ડ્રો તો એવા પણ છે કે અમે 100% ઇનામ આપીશું. ડ્રો વિજેતાને નહીં લાગે તો પણ અમે નાનું મોટું ઇનામ આપીશું. આવી પણ લોકોને કહી અને ગુમરામણમાં લઈ અને ડ્રો આયોજકો ટિકિટો આપતા હોય છે. હમણાં થોડા દિવસ પહેલા જ રાગનું એક ડ્રોનું આયોજન થયું હતું ત્યારે પણ એ રાજસ્થાનની હદમાં કરવામાં આવ્યું હતું ને તે ડ્રો આયોજકો રૂપિયા લઈને ફરાર થઈ ગયા હતા. પણ ડ્રો જીતનાર અને વિજેતા છે એમને પણ હજુ સુધી ઇનામ નથી મળ્યું. અને એક પ્રાંતિજનો ભાઈ છે એને પણ એક ડ્રોમાં ટ્રેક્ટર લાગેલું છે તો ડ્રો આયોજક હજુ સુધી એને બનાવી રહ્યો છે કે તને આવતી તારીખે આપીશ, તારીખ ઉપર તારીખ આપે છે. એક રાજસ્થાનનો ભાઈ છે અને થાર ગાડી ઇનામમાં લાગી છે એને પણ એવું જ કહે છે તારીખ ઉપર તારીખ, કોર્ટના જેમ તારીખો આપે છે પણ હજી ડ્રોનું ઇનામ મળ્યું નથી. એટલે આ લોકો પૈસા લઈ અને હડપ કરી અને ફ્રોડ કરી રહ્યા છે. જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ. તો જે રીતે લકી ડ્રોનું સતત આયોજન થઈ રહ્યું છે, પોલીસ પણ કાર્યવાહી કરી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક લોકોમાં હજુ પણ એ ડરનો માહોલ નહીં જોવા મળી રહ્યું જે મળવું જોઈએ. બાતમીના આધારે અધવચ્ચે પોલીસે લકી ડ્રોનું જે આયોજન હતું તે અટકાવી દીધું છે, પરંતુ હજુ પણ અમુક એવી જગ્યાઓ છે જ્યાં લકી ડ્રોનું સતત આયોજન પણ થઈ રહ્યું છે અને ટિકટોનું પણ ધૂમ વેચાણ થઈ રહ્યું છે. રાજસ્થાન પોલીસે બાતમીના આધારે રેડ કરતા આયોજકોમાં હાલ ડરનો માહોલ તો વ્યાપ્યો છે.